અમારે થોડોક સમય જેલમાં પણ જવું પડ્યું હતું. અને એ કેસમાં લગભગ તમારા સાથે હું ભૂલ કરું તો પરસોત્તમભાઈ પણ ઊભા હતા. એ મારી વિરુદ્ધનો પ્રચાર માટે. તાજો સાક્ષી હું પોતે મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા હતા અને કુંવરજીભાઈને છોડાવવા માટેના અમે ભલામણ કરી હતી. તમે માનો છો કે તમને હરાવવાનો પ્રયત્ન ભરતભાઈ બોગરા દ્વારા થયો હતો? પક્ષના ધ્યાન ઉપર મૂક્યું હતું કે અવારનવાર તમારા નામે કોઈ આંદોલનો ઊભા થાય, કોઈ સભાઓ ઊભી થાય કે તમારી તાકાત હોય, વીણ્યા ગાંઠ્યા લોકોને આ દુખાવો થતો હોય, ગમતું ના હોય, નિશ્ચિંત છું. પરેશ ધાનાણી સાથેના ગજગરા કે કુંવરજીભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે, સીધા મંત્રી બને, મંત્રી બની લડવા જાય. આટલી શરત પછી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, આ બધા પરસોત્તમભાઈ પછી પોપટભાઈ આ બધા જે અમારા સમાજના ત્યાંના લોકલ આગેવાનો ને રાજકીય ક્ષેત્રના આગેવાનો મારી સામે મૂકીને એ વખતે નરેન્દ્રભાઈ જસદણની જાહેર સભા લેવા માટે આવ્યો. નરેન્દ્રભાઈને ત્યાં લગભગ 7-8 હજાર માણસો હતા એ જાહેર સભા હતી ત્યાં, અને મારે ત્યાં 60 થી 70 હજાર માણસો મારી જાહેર સભામાં. અહીંયા એ વખતે સચિવાલયમાં સોંપો પડી ગયો હતો. લડવાની ઈચ્છા કરી નથી લડવાનું, એ નહીં લડ. હું મને મદદ કરીશ એમાં. કોને મદદ? એ એવા જોઈએ એ વખતે સમય ન લડવાનું કારણ શું? નમસ્કાર, બેધડક પોડકાસ્ટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના પોડકાસ્ટમાં વાત કરવી છે એક એવી વ્યક્તિત્વની કે જેઓ કોંગ્રેસમાં રહ્યા કે ભાજપના રહ્યા, પરંતુ ત્યાં પક્ષ નહીં પણ શખ્સ ચાલ્યો. જસદણ વિધાનસભાની વાત હોય, પહેલી વખત રાજકોટ લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલવાની વાત હોય, વર્ષો સુધી એક વ્યક્તિએ કોળી સમાજમાં અને એ જસદણ વિછિયાથી લઈ લાખા વિસ્તારમાં જો કોઈ રાજ કર્યું હોય ખરેખર તો તે વ્યક્તિ છે કુંવરજી બાવળિયા. આજે આપણી સાથે બેધડક પોડકાસ્ટમાં કુંવરજીભાઈ જોડાય છે. કુંવરજીભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર, સ્વાગત, થેન્ક યુ. કુંવરજીભાઈ, શરૂઆત ત્યાંથી કરીએ કે તમે કોંગ્રેસમાં રહ્યા કે ભાજપમાં રહ્યા, પરંતુ અમારી શરૂઆતની પક્ષ કરતા શખ્સ મોટો, પણ એક શિક્ષકથી તમારી શરૂઆત, રાજનીતિમાં આવવાનો વિચાર કેમ આવ્યો કુંવરજીભાઈ? એક તો મારો જન્મ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક જનડા, મારો જન્મ થયો ત્યારે એ ગામની લગભગ વસ્તી 600ની આસપાસ હતી. એવા જનડા ગામમાં મારો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારના ઘરે થયેલો. એ વખતે મારો પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા, અને કોઈ ઘરમાં શિક્ષિત નહીં, કોઈ ભણેલ નહીં. મારા દાદા એ પશુપાલન એટલે ભેંસો રાખતા, અને એમાંથી પરિવારનું ગુજરાન ચાલતું. ખેતી નહીવત હતી, થોડી 7 એકર જેટલી, અને એ પણ સંયુક્ત રીતે. મને મારા દાદાએ નક્કી કર્યું કે કુંવરજીને અમારે ભણાવવો છે. હું ત્યાં મારા ગામમાં પ્રાથમિક શાળામાં 4 ધોરણ સુધી ભણ્યા પછી મારા જનડા ગામથી વિછ્યા એટલે લગભગ 5.5 કિલોમીટર અંતર. એ વખતે કોઈ રસ્તાઓ હતા ને, કાચા રસ્તા, કેડી, વાહનોની કોઈ સુવિધા ન હતી. અમે ત્યાંથી 4 ધોરણ પાસ કર્યા પછી વિછ્યા ખાતે અમે લગભગ 4 મિત્રો મારા ગામના, અમે ચાલીને ત્યાં વિછ્યા પ્રાથમિક શાળામાં એટલે 5મા ધોરણમાં પ્રવેશ લીધેલો. ત્યારે 4.5 કિલોમીટર કાપીને ચાલીને જતા? ચાલીને. એ વખતે કોઈ સાયકલ, છકડો કે કોઈ વાહનની વ્યવસ્થા હતી જ નહીં. અને એ રીતે મેં 7 ધોરણ સુધી ત્યાં વિછ્યા અપડાઉન કરીને અભ્યાસ કર્યો. પછી મારા દાદાને એમ થયું હજી આને અમારે ભણાવવો છે. મારી પણ ઈચ્છા હતી કે પરિવારમાં કોઈ ભણેલ નથી, ખરેખર આપણે ભણવું જોઈએ. અને એ રીતે હું ત્યાં MB અજમેર હાઈસ્કૂલ જે વિછ્યાની પાદરમાં છે ત્યાં અમે 8મા ધોરણમાં પ્રવેશ લીધો. એ વખતે
પણ કોઈ બધા કાચા રસ્તા અમારા ગામથી આવવા જવા માટે. નદી નાલામાં હોય તો ચોમાસામાં પછી વરસાદ આવે એટલે રસ્તા બંધ થઈ જાય. એમ છતાં પણ અમે બધાએ થોડી મુશ્કેલીઓ સહન કરીને અમે 5 મિત્રો બધા હતા સાથેથી અપડાઉન કરતા, જનડાથી ચાલીને. કોઈ વાહન વ્યવહારની સુવિધા નહોતી. મને 9મા ધોરણમાં મારા દાદાએ એક મારા ગામમાં ભોગીલાલ કરીને એક જૈન વાણિયા હતા, એની પાસે એની સાયકલ હતી. એ સાયકલ મને જૂની અપાવરાવી. એટલે પછી મેં તો એ વખતે સાયકલ એટલે તો ખૂબ મહત્વનું એ વખતનું એ સાધન, અને ગૌરવની વાત કહેવાય. ગૌરવની વાત. અને એ વખતે સાયકલ લઈને જાય એટલે માપો પડે એવી વાત એ વખતે. એમ કરતાં હું MB અજમેર હાઈસ્કૂલમાં એ વખતે ઓલ્ડ એસીસીમાં ત્યાં સુધી મેં ખૂબ સારા ગુણ સાથે, અને એ હાઈસ્કૂલ પણ ખૂબ સારી નામનાવાળી. એમાં 11મા ધોરણમાં આવતાની સાથે એ વખતે પરીક્ષાઓ નજીક આવતા નવનિર્માણ થયું અને પરીક્ષાઓ લેટ થઈ. પરીક્ષાઓ મોડી થઈ એટલે સ્વાભાવિક અમે બધા પાછા થોડા મૂંઝવણમાં હતા. પણ પરીક્ષાઓ લેવાની 11મા ધોરણમાં હું ઓલ્ડ એસીસી કહેતા ઓલ્ડ એસીસી 90માં પાસ થયો અને ખૂબ સારા ગુણ સાથે. એ વખતે 65% સાથે હું પાસ થયો, ટકાવારી એ વખતે ગણતા. અને એ વખત એ જ વર્ષ દુષ્કાળનું અછતનું વર્ષ થયું. મારે આગળ ભણવા જવાની ઈચ્છા હતી પણ પરિવારમાં તો આર્થિક સંકરામને કારણે અભ્યાસ કરવાનો મારા માટે ખૂબ કઠિન હતું. મારા જ ગામમાં જનડામાં એ વખતે રાહત કામ જેને કહેતા એ વખતે મજૂરી કામ શરૂ થયા. એટલે એક જસદણની બાજુના એક મુકાદમ તેને એ વખતે કહેતા, એણે મને કહ્યું કે તું ત્યાં કામે આવવા લાગી જા, હું તને પાવડિયા તરીકે મજૂરી નહીં કરવાની પણ દેખરેખ રાખવાની. એમાં મને એણે 2 મહિના સુધી મારા ગામના તળાવ ઉપર આ સુપરવિઝનનું કામ મને સોંપ્યું, રાહત કામ. એ વખતે પરિણામ આવતાની સાથે ઓલ્ડ એસીસીમાં 65%. મને ઈચ્છા થઈ કે મારે કાં તો એન્જિનિયર અથવા ડૉક્ટર બનવું છે. એનું પહેલાં ભણવા જવા માટેની આર્થિક મુશ્કેલી હતી, મૂંઝવણ હતી. મારા દાદાએ એ વખતે ભેંસો રાખતા, એની પાસે ઘી અને દૂધ, એ વખતે દૂધ નહોતા વેચતા, ઘી વેચતા. ડેરીઓ નહોતી એ વખતે. એટલે ઘી એનું જે કાંઈ થોડી બચત હતી એ બચત મારા દાદાએ મને ભણવા માટે પ્રોત્સાહન આપ્યું કે હું આ પૈસા આપણી પાસે છે. પહેલાં મેં બોટાદ આર્ટ્સ કોમર્સ કોલેજમાં પ્રવેશ માટે ગયો. બોટાદ જતાની સાથે નવનિર્માણ ખૂબ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાસ થયેલા, એટલે મને આર્ટ્સ કોલેજમાં પ્રવેશ ન મળ્યો. એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે એન્જિનિયર કાં ડૉક્ટર બનવું છે. હું ભાવનગર સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પ્રવેશ માટે ગયો, પણ વિદ્યાર્થીઓ એ વખતે ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં પાસ થયેલા. ત્યાં પણ પહેલી વખત તો મને ના પાડી દેવામાં આવી કે હવે ફૂલ થઈ ગયું છે, અહીં એડમિશન નહીં મળે. હું થોડોક નિરાશ થયો, પણ ત્યાં એક પરિચિત હતા મારા સગા સંબંધીઓમાં. એણે મને કહ્યું, એના પ્રિન્સિપાલ છે મારા જાણીતા છે, એમ કે પ્રિન્સિપાલને મળ્યા. મને પ્રિન્સિપાલે કીધું કે તમે અત્યારે ક્લાસ ભરવા લાગી જાઓ, 1-8 મહિનામાં કંઈ ફેરફાર થશે હું તમને કરી આપીશ. અને એ રીતે હું ભાવનગર સર પીપી ઇન્સ્ટિટ્યૂટમાં પહેલા વર્ષમાં FY BScમાં પ્રવેશ કર્યો. ત્યાં BSc મેં પૂરું કર્યું. પછી મારા પરિવારની ઈચ્છા એવી કે કંઈક નોકરીમાં લાગી જાય, પણ એ વખતે મારા એક બોટની અને કેમિસ્ટ્રીના મારા અધ્યાપકે મને પ્રોત્સાહન આપ્યું. મને કે નહીં, તમે હજુ બાયોકેમિસ્ટ્રીમાં પ્રવેશ લ્યો અને અમે તમને મદદ કરશું. અને એ વખતે મેં ગુજરાત યુનિવર્સિટીમાં આવીને બાયોકેમિસ્ટ્રીમાં પ્રવેશ લીધો, પણ એ વખતે BEdમાં પણ મને પ્રવેશ મળી ગયો. એટલે બીજા કેટલાક લોકોનો સલાહ આવી હતી કે આમાં MSc કરશો અને પછી ક્યારે નોકરી મળે કંઈ નક્કી નહીં, ને થોડી આર્થિક પરિસ્થિતિ પણ હતી. શિક્ષકનો ક્રેઝ વધારે. હા, ત્યારે BSc BEd શિક્ષકો મળતા નહીં. એટલે મારા એક પરિચિત શિક્ષકે મને વાત કરી, મને કે BEd કરી નાખો. એટલે હું STT ટીચર્સ કોલેજ હતી હાસના આગળ, એમાં મેં BEdમાં પ્રવેશ લીધો. એવી સ્થિતિમાં એ વખતે BEd મેં કર્યું કે ફક્ત જેને કહેવાય પરિસ્થિતિ આર્થિક સારી ન હતી, એટલે પોલી ખાદી કહેવાતી એ વખતે એના એક મારા દાદાએ એ વખતે 2 જોડી કપડાં લીધા અને મેં BEd પૂરું કર્યું.
બીએડ પૂરું કરતાની સાથે ફરી પાછો એમએસસીમાં જોડાણો. પણ કેટલાક મિત્રોને કહેવાનું હતું કે હવે બીએડ કર્યું છે તો ક્યાંક વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાઈ જાવ. મારી પણ ઈચ્છા એટલા માટે કે ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મેં પણ એ વિચાર માંડ્યો કે ચાલો આપણે જોડાઈ જઈને. જોગાનો જોગ એ વખતે ભીમોરા એટલે ચોટીલા તાલુકાની બાજુમાં એ કરમશીભાઈ એ વખતે સંસ્થા શરૂ કરી. એ ઘણા સમયથી બીએસસી બીએડ શિક્ષક શોધતા અને મને એ લોકોએ એ વખતે ત્યાં લોકલ ઇન્ટરવ્યૂ લેવાતા ડીઓમાંથી અને મને ત્યાં જોબ મળી. પેલો પગાર કેટલો હતો કુંવરજીભાઈ તમારો? એ મને લગભગ 7,500 આસપાસ ત્યારનો પગાર શરૂઆતમાં. પહેલો પગાર. એટલે કઈ સાલમાં નોકરી મળી છે તમને? મને 78-79. કેટલી આમ ખુશી કેટલી થતી કુંવરજીભાઈ 7,500 એ સમયે? ત્યારે તો ખૂબ આમ આનંદ રહેતો કે એટલી મને આ વખતે 7,500 જેવો પગાર મળતો થયો. બધા પરિવારના પણ ખુશ હતા. હું એ વખતે લગભગ ત્યાં 1.5 વર્ષ સર્વિસ કર્યા પછી હું જે માતૃ સંસ્થામાં જ્યાં મેં અભ્યાસ કર્યો હતો MB અજમેર હાઈસ્કૂલ વિછિયા, ત્યાં બીએસસી બીએડની જગ્યા ખાલી થઈ. એટલે ત્યાંના મારા જે એ વખતે મારા ગુરુજી બધા જેમની પાસે મેં એની ઈચ્છા એવી કે અને કુંવરજીને કોઈ પણ હિસાબે આપણે ફરી પાસે અહીંયા લઈ આવો. અને એ વખતે ગ્રાન્ટેડ શાળાઓમાં ટ્રાન્સફર બીજે ઇન્ટરવ્યૂ આપીએ તો સિલેક્શન થતું અને નોકરીઓ કન્ટિન્યુ ગણાતી. હું MB અજમેર હાઈસ્કૂલમાં લગભગ ભીમોરા 1.5 વર્ષ 1.5-2 વર્ષ જેવું રહ્યો અને અજમેર હાઈસ્કૂલમાં ફરી પાછું વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયો. મારી સાથેના જે મારા પ્રિન્સિપાલ એ વખત હું વિદ્યાર્થી હતો અને પ્રિન્સિપાલ હતા એ અને મારા ગુરુજી એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો. અરે વાહ. અને મેં ખૂબ સારી રીતે એ વિછિયામાં. તો કુંવરજીભાઈ આ રાજકારણનો ડાયવર્ઝન ક્યાં આવ્યો? બસ ત્યારથી શરૂઆત થઈ. વિછિયામાં જ્યારે MB અજમેર હાઈસ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાણો. આજુબાજુના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ અપડાઉન કરતા. એટલે મેં જે પરિસ્થિતિમાં એ વખતે હાઈસ્કૂલમાં આવતો જતો જોયેલું એ બરાબર ધ્યાન ઉપર રાખીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ સામાન્ય રીતે ગણિત વિજ્ઞાનથી નારાજ હોય. એ બધા વિદ્યાર્થીઓને ફ્રી મફતમાં બધાની સાથે જે ગણિત વિજ્ઞાનના ટ્યુશન ક્લાસની જેમ ભણાવવાનું શરૂ કર્યું. વહેલી સવારથી ગામડામાં છોકરાઓ ગણિત વિજ્ઞાન માટે આવે અને 10:30 હું હાઈસ્કૂલે જાઉં તેની સાથે. બપોરના 1:30 વાગ્યે ભોજન લેવા પાછા ઘરે આવીએ અને વળી પાછા ત્યાં 5 વાગ્યા સુધી આમ કન્ટિન્યુ. 5 વાગ્યે છૂટા થઈએ એટલે વળી પાછા બધા વિદ્યાર્થીઓને જે ગ્રામ્ય વિસ્તારના આવતા હોય એને હું બહુ લાગણીથી ભાવથી કોઈને કાંઈ મદદ કરવી હોય આર્થિક આપે તો હું એ પાછો નાના માણસોને આપી દેતો. આ રીતે ત્યાંથી મારી આ શિક્ષણની શરૂઆત થઈ અને વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત થઈ. એ વખતે વિછિયા ગ્રામ પંચાયતમાં પંચાયતની ચૂંટણી આવવાની હતી. બધા લોકોએ નક્કી કર્યું કે આપણે ત્યારે તો ગ્રાન્ટેડ શાળાઓમાં એ વખતે પણ રાજકીય પોલિટિક્સમાં ભાગ લઈ શકતા. ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે કુંવરજીભાઈને અહીંથી આ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લડાવવું. ત્યાં જે અગાઉથી સરપંચ તરીકે કન્ટિન્યુ આવતા એની સામે કોઈ ચૂંટણી લડવા તૈયાર નહોતું થતું. એ થોડા આમ માથાભારી અને એની ધાક એની સામે કોઈ તૈયાર ન થાય. એ વખતે મને ગ્રામ પંચાયતની ચૂંટણી લડાવવાનું અગાઉથી નક્કી થયું. મને એવું થયું કે રાજકારણમાં આપણે રહેવું નથી. એટલે એ વખતે મને રાજકોટની એક કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, જે સારામાં સારી કન્યા વિદ્યાલય રાજકોટમાં નામના, ત્યાં અને એ ગાંધીવાદી સંસ્થા. મેં પહેલાં ભીમોરામાં પણ આ ગાંધીવાદી સંસ્થામાં જ કામ કરેલું. મારી ઈચ્છા એવી કે આ સારી સંસ્થા આપણે ત્યાં જતા રહીએ. હું ત્યાં રાજકોટની કન્યા વિદ્યાલયમાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાઈ ગયો. અહીં આ બાજુ પંચાયતની ચૂંટણી આવતી, બધા લોકોનો આગ્રહ કે આને જવા નથી દેવો, પણ હું ત્યાં હાજર થઈ ગયો. મારી ઈચ્છા એવી કે આપણે જાહેર જીવનમાં નહીં પણ આપણે ક્ષેત્રમાં આગળ વધીએ. હું ત્યાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાણો. પણ વિછિયાના બધા મારા મિત્રો અને વિસ્તારના મારા સમાજના, કારણ કે આજુબાજુમાં જ્યારે અમારા સમાજની વસ્તી સારી એવી, નાના માણસો, ગરીબ લોકો, કોઈ અધિકારી વગેરે કન્નડગત હોય અથવા તો નાની મોટી મુશ્કેલી હોય ત્યારે હું ત્યાં શિક્ષક તરીકે હતો. પણ હું બધાને કામો કરવા જતો હતો. અધિકારીઓને બાકીના કોઈ નાના મોટા પ્રશ્નો હોય એને હું, અને એ વખતે શિક્ષણનું પ્રમાણ ઓછું, કોઈને કંઈક નાનું મોટું માર્ગદર્શન વિદ્યાર્થીઓ લેવું હોય અમારા સમાજના લોકો એ આવતા મારી પાસે. એટલે બધાનો આગ્રહ એવો
સમાજના લોકોનો ખરો ને ત્યાંના થોડાક લોકોનો આપણે વિછ્યાન પંચાયતની ચૂંટણી લડાવી. હું ત્યાં રાજકોટમાં સર્વિસ કરતો અને વિછ્યાની પહેલી વહેલી વખતે સરપંચની ચૂંટણી હું વિછ્યામાં જ લડ્યો. મારી ઈચ્છા નહોતી એટલે એન કેન પ્રકારે એમાંથી છટકવું કે આપણે કંઈ જાહેર જીવનમાં રહેવું નથી. ચૂંટણી લડ્યા. હું ત્યાં એ વખતે એક બે મારા મિત્રોએ મને કીધું મને કે આ જાહેર જીવનમાં એના કરતાં આપણું ક્ષેત્ર બરાબર છે. એટલે થોડીક ગડબડ છેલ્લા દિવસોમાં થઈ અને હું 57 કે 58 મતથી ત્યાં હું ઈચ્છાના સરપંચ તરીકે પહેલી વખતે ચૂંટણીમાં હું પરાજિત થયો. મને એમ થયું કે સારું આમાંથી આપણે છૂટ્યા. પણ થોડાક સમય પછી તરત જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ આવતી. હું ત્યાં રાજકોટ તો વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાઈ ગયો અને મને ખૂબ સારી રીતે ત્યાં ટ્રસ્ટીઓ તરફથી અને ત્યાંના મંડળ તરફથી મને ખૂબ પ્રોત્સાહન હતું કારણ કે હું કામ ખૂબ કરતો હતો એ વખતે. વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની હતી એ વખતે કરમશીભાઈ ને સૌસીભાઈ ને પરસોત્તમભાઈ મકવાણા અને લીલાધર વાઘેલા આ બધા મિત્રો અમારા વડીલો એ વખતે એના ધ્યાન ઉપર ખરું કે આને આપણે કોઈ પણ હિસાબે જો તૈયાર થાય તો સાથે રાજકીય ક્ષેત્રમાં આવા યુવાનોને જોડવા. હું ત્યાં વિજ્ઞાન શિક્ષક કામ કરતો અને અહીંથી ચીમનભાઈનો સંદેશો આવ્યો કે તમને અહીંયા ચૂંટણીઓ આવે છે એના અનુસંધાને બોલાવ્યા. ત્યારે લેન્ડલાઇન ટેલિફોન હતા. મારી ઓફિસમાં ત્યાં સંદેશો આવ્યો એટલે મને પીરિયડ પૂરો થયો એટલે જાણ કરી કે આવું છે. મેં કહ્યું મારી ઈચ્છા નથી. પણ એમણે એક એ વખતે બળવંત મણવર પોરબંદર સાંસદ એ અને ચિમનભાઈ અને કરમસિંહ હતા મિત્રો. એટલે બળવંતભાઈએ મને અહીંયા લઈ આવ્યા ગાંધીનગર. અમદાવાદી વખતે અમે મળ્યા પહેલી વખત સર્કિટ હાઉસમાં. ચિમનભાઈ એને બધાએ વાત કરી મને કે તમારે ચૂંટણી લડવાની. એટલે સ્વાભાવિક શિક્ષક તરીકે આપણી પાસે શું ભંડોળ હોય હું કંઈ ચૂંટણી કંઈ. એટલે મેં એમને પહેલાં તો ના પાડી પણ ચિમનભાઈએ મને એમ કીધું પૂરજે હું એ વખતે પ્રોફેસર હતા અધ્યાપક કે હું અધ્યાપક છું છતાંય જાહેર જીવનમાં તમારે મારી સાથે રહેવાનું ચૂંટણી લડવાની ટીમમાં. મારી પાસે ચૂંટણી લડવી એટલે એ વખતે આર્થિક ને આ બધી વ્યવસ્થા કરી હોય કે શિક્ષક તરીકે અમારી પાસે કંઈ આવું હોય નહીં. એટલે પહેલાં તો ના પાડી ઘસીને. પણ ચિમનભાઈએ નક્કી કર્યું હતું કે આને આપણી સાથે ટીમમાં લડાવો. વિધાનસભાની ચૂંટણીઓ આવી અને ત્યારથી ફરી મને જસદણથી એ વખતે જનતા દળ અને ભાજપ આ બંનેનું સાથે જોડાણ હતું. સીટોની વહેંચણી થઈ રાજ્યમાં. એમાં જસદણ વિધાનસભાની એ જનતા દળમાંથી મને પહેલી ટિકિટ હતી. ભાજપવાળા બધા મિત્રો થોડા ત્યાંના કારણ કે વર્ષોથી હશે એટલે નારાજ થયા. અને એ વખતે હું પહેલી વખતે કઈ સાલમાં પેલી ચૂંટણી લડ્યા? હું પહેલી વખતે 90માં લડ્યા. એટલે ત્યારે તો સાવ નવો. અને એ વખતે મારી પહેલી વહેલી ચૂંટણીમાં વીપી સિંહ વડાપ્રધાન અને એ આટકોટ ખાતે મારી ચૂંટણીના પ્રચારમાં આવવાનું. હવે વડાપ્રધાન આવતા હોય ત્યારે ઉમેદવાર તરીકે તો શું કરવાનું મને ખબર પણ નહીં કારણ કે એઝ એ શિક્ષક તરીકેનું મને પણ બધી વ્યવસ્થાઓ ગોઠવાણી અને વડાપ્રધાન એટલે એની વ્યવસ્થા બાકીની બધી સરકારી તંત્રમાંથી. પહેલી વખતે ત્યાં આટકોટ ખાતે વીપી સિંહ મારી પ્રચારમાં ચૂંટણી પ્રચારમાં આવ્યો. અમે એ વિસ્તારમાંથી અમારા સમાજના 3 કેન્ડિડેટ થયા. એક કોંગ્રેસમાંથી, એક અપક્ષ અને હું જનતા દળમાંથી અને બીજા એક અપક્ષ. ત્યાં કોંગ્રેસમાંથી કોણ હતું પહેલી વાર તમારી સામે? મારી સામે ભીખાભાઈ બામણીયા હતા એ વખતે અપક્ષમાં. કોંગ્રેસમાંથી લક્ષ્મણભાઈ સાખડ એ મારી જ્ઞાતિના અને એક અપક્ષમાં એ પોપટભાઈ રાજપરા. એટલે તો એવું નીકળી જતો પણ છેલ્લા દિવસે એક અપક્ષ ઉમેદવારે થોડાક ક્ષત્રિય સમાજના આગેવાનોને ઉશ્કેર્યા અને જ્યારે જાહેર સભા હતી એ જાહેર સભામાં ઘોડા દોડાવ્યા અને ઘણી ભાંગ ઘોડને ધમાલ થઈ. એમાંથી એક નારાજગી થઈ એમ કે આવતી વખતે ભવિષ્યમાં આવા તત્વો હોય એ ક્યાંક નુકસાન કરે. એટલે લોકો બધા એક તરફી વળી ગયા અને અમે એક જ સમાજના 3 અને બીજા અન્ય સમાજના 1 એટલે ભીખાભાઈ પહેલી વખતે જીત્યા. અને હું એ વખતે 5000 મતથી આવ્યો જનતા દળમાંથી. પહેલી ચૂંટણી. ત્યાંથી મારી રાજકીય ક્ષેત્રમાં સરપંચ તરીકેથી શરૂઆત થઈને આ બીજા તબક્કામાં. પણ હું એ વખતે મને એમ થયું કે સારું આમાંથી છૂટ્યા હવે આપણે રાજકારણમાં રહેવું નથી. ફરી એકાદ
વર્ષ થવા આવ્યું ત્યાં ચિમનભાઈ મને પાછો બોલાવ્યો. કુંજભાઈ એ વખતે ચિમનભાઈને પણ સરકાર બનાવવામાં થોડા અપક્ષ ધારાસભ્યોની બધાની જરૂરિયાત ઊભી થયેલી. એ વખતે અપક્ષને બધું ભેગું કર્યું ચિમનભાઈ સરકાર તો બનાવી લીધી. પર એકાદ વર્ષ પછી મને ફરી પાછું ચિમનભાઈએ બોલાવીને પછી કુંજભાઈ આપણે જાહેર જીવન છોડવાનું નથી. અને એ વખતે લગભગ 1992 મને એણે ત્યાં જતાની સાથે મુખ્યમંત્રી તરીકે હું મળ્યો. એણે વાત કરી અને લગભગ ત્યારે રામસિંહ પરમાર હતા. રામસિંહ પરમાર વાહન વ્યવહાર વિભાગ એ હતા મંત્રી. એને બોલાવીને કીધું કે આને વાહન વ્યવહાર નિગમમાં એટલે એસટીમાં ડાયરેક્ટર તરીકે એને જવાબદારી આપવાની છે. એને હું ગાંધીનગરથી એ વખતે પહેલાં અમદાવાદ મળ્યા પછી ગાંધીનગર. હજી હું ત્યાં ઘરે નહોતો પહોંચ્યો રાજકોટ. ત્યાંથી એસટીમાંથી સંદેશો આવ્યો કે આ રીતે એસટી બોર્ડમાં ડાયરેક્ટર તરીકે તમને જવાબદારી સોંપાય. હું તો એ વખતે શિક્ષક એટલે એમાં શું જવાબદારી શું કરવાનું આવું કંઈ બહુ ખબર નહીં. મારા એક બે મિત્રો હતા એસટીમાં એટલે એ તરત મળવા આવ્યા મને રાજકોટ સબ ડિવિઝનમાંથી. કુંજભાઈ તમે અમારા ડિરેક્ટર બનો છો. મેં વળી શું એટલે એ વખતે ખૂબ સારું હતું વ્યવસ્થા. એને ડિરેક્ટરની ગાડી ડ્રાઈવર ટેલિફોન ઓફિસ આવું બધું આપતા. અને એ જવાબદારી એ વખતે ચિમનભાઈ મને સોંપી. મને એમ થયું કે હવે આપણને જે સેવા કરવાનો મોકો મળ્યો છે તો આપણે બરાબર સમજીને કરી લેવી જોઈએ. એ વખતે એસટી બોર્ડમાં જવાબદારી સોંપ્યા પછી હું સવારમાં લગભગ 7-7:30 મેં ડેપો કે ડિવિઝનમાં નીકળી જતો રાજકોટથી. કારણ કે એ વખતે ગાડી ડ્રાઈવર આપતા હતા. એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેપોમાં મેં આ રીતે સવારમાં વહેલો નીકળી જાઉં, 11:30 પાછો આવી જાઉં અને 11:15 બરાબર નોકરીના ટાઈમે કેમ્પસમાં હું જતો. અચ્છા, શિક્ષકની નોકરી ચાલુ જ રાખી. 11:15 એટલે 12 વાગ્યાનો ટાઈમ. પછી 2-2:30 વાગે રિસેસ પડે. એમાં હું ડ્રાઈવરને કહી દઉં એનું ટિફિન મારું ત્યાં સ્કૂલે આવી જાય. બપોરે ત્યાં જમીને પાછા 5:20 કે 5:30 છૂટા થઈએ. એટલે એ વખતે હું આ મને સુવિધા હતી એટલે એનો બરાબર હું ઉપયોગ કરતો હતો અને એ રીતે લોકોના કામ કરવા માટે 5:30 નીકળી પાછો કોઈ ડેપો ડિવિઝનમાં જતો રહો. મુલાકાત લઈએ, મળીએ, લોકોને મળીએ, વિસ્તારમાં મળીએ. આ રીતે મારા 3 વર્ષ સુધી મેં એસટી બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું. છેલ્લા એ સમયે આપ જાણો છો કે ચિમનભાઈ રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું, થોડાક ટેન્શનમાં એમને એ વખતે હાર્ટ એટેકમાં ગુજરી ગયા મુખ્યમંત્રી તરીકે. પણ એ પહેલાં એ કોંગ્રેસમાં ભળી ગયા. એટલે એણે અમને બધાને જેના અમારી સાથે અમારું ગ્રુપ આખું હતું એણે અમને બધાને સાથે કોંગ્રેસમાં લઈ આવ્યા. ચિમનભાઈ આ એસટીના આ અમારા ડાયરેક્ટર સમયકાળ દરમિયાન મેં બરાબર ખૂબ સૌરાષ્ટ્રમાં અને વિસ્તારમાં કામ કર્યું. કોંગ્રેસ પાર્ટીવાળાને મારા પાસે ત્યાં બીજો કોઈ વિકલ્પ નહોતો. અચ્છા. એટલે એ વખતે પછી કોંગ્રેસમાંથી મને પહેલી વખતે ત્યાં ફરી પાછું 55માં ચૂંટણી લડાવી. એટલે હું ત્યાં ખૂબ સારી બહુમતીથી જસદણની પહેલી વિધાનસભા હું પહેલી વખતે ત્યાંથી સારી બહુમત જીત્યો હતો. એ વખતે લગભગ 45,000 મતથી સારી બહુમત. ફરી પાછું એ વખતે બધું ભાજપની સરકારને બધી ડામાડોળ એ ફરી પાછું 98માં ઇલેક્શન આવ્યા. 98 બીજી વખતે હું ચૂંટણી લડ્યો. 2000 પછી ફરી 2002માં ચૂંટણીઓ આવી. એ પણ હું ખૂબ સારી રીતે એ વખતે કોંગ્રેસમાંથી જ લડ્યો. 2002માં જીતી ગયો. 2007માં ચોથી વખતે લડ્યો ત્યારે પણ હું ખૂબ સારી બહુમત ત્યાંથી જીતી ગયો. 2007 પછી 2009નું ઇલેક્શન આવ્યું એટલે સંસદ પાર્લામેન્ટ લોકસભાનું. એ વખતે પાર્ટીએ નક્કી કર્યું કે કુંવરજીને આપણે અહીંથી રાજકોટથી લોકસભા લડાવી છે. એની પાછળ એક કારણ એ પણ હતું કે એની પહેલાં ભારતીય જનતા પક્ષની સરકાર હતી ત્યારે મને ખૂબ થોડી કન્નડગત કામ કરતો, ખૂબ સારું કામ કરતો, પ્રજા વચ્ચે રહેતો. એટલે એકાદ બનાવ એવો બન્યો હતો કે મારે થોડોક સમય જેલમાં પણ જવું પડ્યું હતું અને એને કારણે. અને એ કેસમાં લગભગ તમારા સાથે હું ભૂલ કરું તો પરસોત્તમભાઈ પણ ઊભા હતા. એ મારી વિરુદ્ધનો પ્રચાર માટે આવ્યા.
અચ્છા, મને હરાવવા માટે આવ્યા ત્યારે. ઓકે. એટલે પરસોત્તમભાઈની એ વખતે હું પાર્લામેન્ટની ચૂંટણી લડવાનો હતો, એની પહેલાંની ચૂંટણી એટલે 2007માં 9માં હું લોકસભા લડ્યો, 7માં એ વખતે મને હરાવવા માટે થઈને પરસોત્તમભાઈ એ મારી સામે પોપટલાલને મૂક્યા હતા. મારા સમાજના જે અગાઉ પહેલી વખતે લડ્યા હતા એ અપક્ષ, એને ભાજપમાંથી લડાવ્યા હતા મારી સામે. અને બધાએ મારા સમાજના પરસોત્તમભાઈ બધા જ જે આગેવાનો મારી સામે મૂકી દીધા 7માં કોઈ પણ હિસાબે. એ વખતે મુખ્યમંત્રી તરીકે તો નરેન્દ્રભાઈ, એટલે એમણે બધાએ થઈને હા બરાબર એ વખતે મને બરાબરનો ભીડો હતો, પણ એ વખતે મેં લોકોની વચ્ચે ખૂબ કામ કર્યા હતા. એક બાજુ 2007માં મારી જાહેર સભા જસદણની અંદર, અને એક બાજુ મારી અગાઉથી ડીએસપી અને રેન્જ આઈજી મને મંજૂરી આપી દીધી મારી જાહેર સભાની. એ વખતે સોનિયાજી વગેરે મારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો બધા મારી સભામાં આવવાના હતા. અને સામે પક્ષેથી આ ખબર પડી ગઈ ભાજપવાળાને એ વખતે કે આપણે કોઈ પણ હિસાબે પેરેલલ જાહેર સભા કરવી અને એના સમાજના લોકોને સામે મૂકી દીધા. આ બધા પરસોત્તમભાઈ, પછી પોપટભાઈ, આ બધા જે મારા સમાજના ત્યાંના લોકલ આગેવાનો અને રાજકીય ક્ષેત્રના આગેવાનોને મારી સામે મૂકીને એ વખતે નરેન્દ્રભાઈ જસદણની જાહેર સભા લેવા માટે આવ્યા. એક બાજુ મારી જાહેર સભા હતી, એક બાજુ નરેન્દ્રભાઈની જાહેર સભા હતી. નરેન્દ્રભાઈને ત્યાં લગભગ 7-8 હજાર માણસો હતા એ જાહેર સભા હતી ત્યાં, અને મારે ત્યાં 60 થી 70 હજાર માણસો મારી જાહેર સભામાં. વિધાનસભામાં અહીંયા એ વખતે સચિવાલયમાં સોંપો પડી ગયો હતો કે સાહેબ તો જાય અને ત્યાં અને સામે પહોંચવા એટલું હોય તો કંઈક નહીં. અને એ રીતે અમે ખૂબ લોકોના કામ સ્વયંભૂ બધાવ્યા. 2009નું લોકસભામાં ચૂંટણી આવી, અગાઉનું જે મારી થોડી પરેશાની મારે જવું પડ્યું હતું એ બધા પાછળના કારણોને કંઈ તથ્ય ન હતું અને જેલમાં જવાનું થયું હતું. લોકોના મનમાં રોષ હતો કે આ નિર્દોષ માણસને આવું થાય બરાબર નહીં. અને 2009ની ચૂંટણી આવી એટલે હું ખૂબ લોકસભાની ચૂંટણી હિંમતથી લડ્યો, અને એ વખતે હું 25,000 મતથી ભલે નજીવા પણ હું રાજકોટની પહેલી વહેલી લોકસભાની બેઠક અને એ કોંગ્રેસમાંથી શહેરી વિસ્તારમાંથી. ત્યારે તમારી સાથે નરેશભાઈ પણ પ્રચારમાં દેખાણા. નરેશભાઈ હતા અને બીજા પાટીદાર સમાજના બીજા અન્ય સમાજના લોકો હતા, અને જેને કહેવાય ઉજળિયાત વર્ગના બધા લોકો. એ વાયરલ ફોટોનો લઈને તમારા લોકો માનો ત્યારે નરેશભાઈ કોંગ્રેસમાં હતા કે કુંવરજીભાઈના મિત્ર હતા એટલે પ્રચારમાં આવ્યા? મારા મિત્ર હતા, અને આમ થોડી કોંગ્રેસ સાથેની લાગણી ખરી, પણ આમ મારા મિત્ર નરેશભાઈ. અને એ રીતે શહેરી વિસ્તારની અંદર મારી છાપ સારી. અગાઉ મેં બધું કામ કર્યું લોકો વચ્ચે રહીને, એટલે છાપ સારી. લોકોએ મને સારી રીતે સપોર્ટ કર્યો અને હું 25,000 મતથી વખતે લોકસભા ત્યાંથી રાજકોટમાં જીત્યો. કુંવરજીભાઈ, તમે 2009માં લોકસભા જીતી ગયા. અહીંથી હવે ચક્ર શરૂ થયું, કારણ કે 2009 સુધી તમે જણાવ્યું કે રાજકીયમાં ઉતાર ચઢાવ આવ્યા, જેલમાં પણ જવું પડ્યું, બધું થયું. પણ ત્યારબાદ તમે સ્વાભાવિક છે કે લોકસભાના સભ્ય બન્યા, સંસદ સભ્ય, એટલે વિધાનસભાની સીટ ખાલી થવાની હોય. ત્યારે એક્ઝેક્ટલી શું ઘટનાક્રમ બન્યો છે? કુંવરજીભાઈએ જીત પકડી હતી કે મારી દીકરી નહીં ટિકિટ મળવી જોઈએ? એમાં પ્રશ્ન એવો હતો કે હું લોકસભાનો સભ્ય થયો, સીટ ખાલી થઈ. અને એ વખતે એક અમારા વિછિયાના તે અમારા સમાજના હતા, ખીમજીભાઈ વાલાણી કરીને, અને એનું નામ સારું, છાપ સારી. અને એ વખતે જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન હતા. એટલે મારી ઈચ્છા એવી હતી કે આ સીટ છે સામાન્ય રીતે વસ્તી મોટી, કોઈને જીતાડવો હોય તો કોળી સમાજમાંથી જીતે. અને એ વખતે મેં ખીમજીભાઈને આગ્રહ કર્યો તમારે આ કોંગ્રેસની સીટ ઉપર અહીંયા વિધાનસભા લડવાની છે. એણે પહેલા દિવસે હા પાડી દીધી. બીજા દિવસે કંઈક પરિવારમાં ગમે તે કારણોસર એને આવીને મને, એ વખતે હું બરાબર લોકસભાનો સભ્ય થયેલો અને અઠવાડિયામાં દિલ્હી મેં જવાનું થયું. પાછા આવ્યા ત્યાં અમને આવીને ના પાડી. મને કે મારે વિધાનસભા લડવી નથી. એટલે મેં એને કીધું મેં કંઈ કારણ? તો કે ના, મને થોડુંક કૌટુંબિક કારણોસર મારે વિધાનસભા લડવી નથી. હું સામે એટલા માટે મને મૂંઝવણ થઈ કે જો હું ઉપર જઈને કોઈને એમ કહું કે મારા વિસ્તારમાં હું કોંગ્રેસમાંથી ઉમેદવાર શોધી શકતો નથી, તો સ્વાભાવિક છે કે લોકસભા જીત્યા પછી હું અહીંયા કોંગ્રેસનો ઉમેદવાર મારી બેઠકમાં ન શોધી શકું. તો એટલે ખીમજીભાઈ ના પાડી. પછી એક ત્યાં બાજુનું હાથસણી બાજુનું ગામ છે, ત્યાં પણ એક
અમારી સાથેના પૂનાભાઈ પ્રવીણભાઈ કરીને વાછાણી, એને મેં આગ્રહ કર્યો કે તમે લડો. એણે પણ ના પાડી કે સાહેબ મારે આ વિધાનસભા લડવાનું મારું કામ નહીં. એટલે છેલ્લી ઘડીએ ના પાડી એટલે હું મૂંઝાણો કે આપણે એમાં શું કરવું. મેં બધા લોકોને ભેગા કર્યા. એ બધા ના કેમ પાડતા હતા? એમનો ડર હતો હારનો? હારનો ડર નહીં, પણ ખીમજીભાઈ છે એ વેપારી માણસ હતા, એટલે એને તો જિલ્લા પંચાયત હું પરાણે લડાવતો હતો મારી સાથે રાખવા માટે. ભાઈ લડો, એને સમય નહોતો, સમય કરતાં એનું સ્વાસ્થ્ય બરાબર રહેતું નહોતું, એટલે એ લડા. પછી પ્રવીણને પણ એની કે મારે તો લડવું જ નથી, મારી આર્થિક સ્થિતિ નહીં, મારે કાંઈ વિધાનસભા લડવી જ નથી. એટલે એણે પણ છેલ્લે ના પાડી. મેં સમાજના લોકોને, અન્ય સમાજના લોકોને ભેગા કર્યા અને એમને કીધું આપણે શું કરવું જોઈએ. એ કે બધું આ બે વ્યક્તિ તૈયાર ન થતી હોય તો આપણી પાસે સમાજની રૂએ જોઈએ, તો આપણી પાસે વિકલ્પ એક જ રહ્યો કે તમારા પરિવારમાં જ કોઈ લડાવો. મેં ના પાડી, હું એક જ છું, બરાબર છે, પણ ન છૂટકે સમાજના બધા મોટાભાગના લોકોનો આગ્રહ એવો થયો કે તમે પરિવારમાંથી લડાવો, બીજા કોઈ લડવા આર્થિક ને બીજા કારણોસર નહીં લડે. એટલે છેવટે મેં હા પાડી, ભાઈ કાંઈ વાંધો, ચાલો લડી. પણ એ સમય દરમિયાન મારી સાથે રહેવાવાળા, અને હું હા પાડી અને પાછું તો દિલ્હી ગયો, પણ એ સમયે મારી સાથે રહેવાવાળા ડૉક્ટર ભરત બોગરા, યસ, કે જેને મેં એ વખતે જાહેર જીવન શું એ તો કમલાપુરની અંદર આયુર્વેદનું દવાખાનું ચલાવતા અને એમાંય ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે ચલાવતા. મેં ત્યાં હોસ્પિટલમાં એને ઊભા થવામાં મદદ કરેલી, આર્થિક બીજા ધંધામાં મદદ કરેલી, ધારાસભ્ય હતો એટલે. અને એ રીતે મારી સાથે એ જોડાણ. એક એવા કેસમાં એ ફસાણા હતા કમલાપુરમાંથી કે જેને ડૉક્ટર તરીકેની નામોશી થાય એવું એક રેપનો કેસ હતો, એમાં એબોર્શનો વગેરે. એણે રાતે આવીને મારી સાથે વાત કરી, અમે આવી રીતે ફસાણા છે. ત્યારે હું ધારાસભ્ય, આપણે આમેદન સમાધાન એનું કરાવરાયું, ભાઈ જે કંઈ આર્થિક વહીવટ કરો અને પૂરું કરાવો. ત્યારથી અમારી એની સાથેની મિત્રતા, એટલે મારી સાથે રહેતા. લોકસભા મારા ચૂંટણીના એજન્ટ, કોંગ્રેસના જ એજન્ટ મારા હતા. એટલે પછી એણે, હું ત્યાં પાછળ ગયો એટલે એમને મારા એક બે મિત્રો, મારા સમાજના ગોંડલમાંથી ભૂપત ડાભી અને એ વખતે વિજયભાઈ રૂપાણી, બધા મિત્રોએ એને શોધી. અચ્છા, ભરતભાઈ તમને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે, કુંવરજીભાઈ તમે મને ટિકિટ આપો? નહીં, બિલકુલ નહીં. એ તો હું ત્યાં જતો રહ્યો ને મોકો મળ્યો વચ્ચે, એટલે આ લોકો એમને બોલાવી લીધો કે તને અમારે કુંવરજીભાઈની સામે, એની દીકરી સામે તને લડાવવો છે. એટલે એ વખતે ભૂપત ડાભી અને વિજયભાઈ બધું મિત્રો હતા, એ બધા બોલાવીને એને ઉમેદવાર તરીકે સામે મૂક્યા. અને એ વખતે ભૂપત ડાભીને પણ આર્થિક મદદ કરીને આ કોળીની દીકરી છે ને કોળીને સામે એને મૂકી, અને એ વખતે સામે એને અપક્ષમાં લડાવ્યું. એટલે અમે પેટા ચૂંટણી હાર્યા, અને એ વખતે ડૉક્ટર ભરતભાઈ તેથી ધારાસભ્ય તરીકે પેટા ચૂંટણીમાં જીત્યા. ફરી પાછું સામાન્ય ચૂંટણીઓ આવી 2012માં. એ વખતે મારી સાથે રહેવાળું જેને મેં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસાડ્યા હતો, ભોળાભાઈ ગોહિલ. યસ, એટલે મેં એને તૈયાર કર્યો કે હવે તમારે લડવાનું છે. અને એ વખતે કોંગ્રેસમાંથી આ ડૉક્ટર ભરતભાઈની સામે ભરતભાઈ ગોહિલ એને લડાવ્યા. અને હું જ લડું છું એ રીતે મેં ત્યાં મહેનત કરી અને ભોળાભાઈને સારી રીતે આ 12માં ધારાસભ્ય બન્યા. ફરી પાછું આ લોકસભાની ચૂંટણીઓ 2014માં આવી. પાર્ટી તરફથી મને આગ્રહ કરવામાં આવ્યો તમારે ફરી રાજકોટમાંથી કોંગ્રેસમાંથી લોકસભા લડવાની. મેં ત્યારે પણ એટલા માટે અનિચ્છા દર્શાવી હતી કે લોકસભામાં હું જે 5 વર્ષ મેં કામ કર્યું, ખૂબ સારી રીતે કામ કર્યું, પણ મને એવું લાગ્યું કે જો ખરેખર લોકોની વચ્ચે રહીને પ્રજા હિતના કામો કરવા હોય તો એની વચ્ચે રહેવું જોઈએ. હવે દિલ્હીમાં જઈએ તો ત્યાં તો મોટા લોકો સાથે કે એની સાથે ખાસ નાના લોકોનો લગાવ છૂટી જાય. એટલે મેં ફરી પાછું વિચાર્યું, પણ છતાં પાર્ટીનો આગ્રહ એટલે હું 14માં ત્યાંથી લોકસભા રાજકોટમાંથી કોંગ્રેસમાંથી લડ્યો. અને હું એ વખતે મોહનભાઈની સામે લોકસભામાં હાર્યો. પણ એ સમય દરમિયાન 14થી હું બરાબર, ભોળાભાઈ ધારાસભ્ય હતા ત્યાંથી કોંગ્રેસના, પણ હું સક્રિય બરાબર હતો. અને 17માં પાછું ઇલેક્શન આવ્યું. પછી ભોળાભાઈ કીધું કે તમે લડતા હો તો મારે લડવાનું નથી. એટલે ફરી હું પાર્ટી, મને 17માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવ્યો, તમે જીતી ગયા અને ખૂબ સારી રીતે પાછા ભરતભાઈ સામે આવ્યા. પાછા ભરતભાઈ મારી સામે આવ્યા. 17માં મારી સામે ભરતભાઈ હતા. એટલે ત્યારે તો જે કંઈ ભરતભાઈનો ખેલ ને બધું બધા લોકો જાણતા હતા. એટલે શું ખેલ કર્યા હતા કુંવરજીભાઈ? એ વખતે ઘણા બધા એવા પેટા ચૂંટણીમાં જે ભોળાભાઈની વખત ત્યારે તે, પણ 17માં હું એને બધું ઓળખતો, જાણતો હતો.
કારણ કે મારી સાથે બધી રહ્યા મારા એજન્ટ તરીકે, એટલે 17માં એને મેં પાછા હરાવ્યા અને હું પાછો ધારાસભ્ય થયો. આ 6ઠ્ઠી વખતે, અરે આ 14મી વિધાનસભામાં હું 5મી વખતે, અને ફરી પાછા 17માં જીત્યા પછી મને ફરી એક જોગાનો જોગ દિલ્હી હું ગયેલો. ડૉક્ટર મનીષભાઈ મારા દીકરા. અચ્છા કુંવરજીભાઈ, એક અટકાવ વચ્ચે એવું હતું કે કુંવરજી બાવળિયાની પૂરી ઈચ્છા હતી કે નેતા વિપક્ષ કોળી સમાજમાંથી બનવો જોઈએ, નેતા વિપક્ષ કુંવરજી બાવળિયા જ બનવા જોઈએ. અને ત્યારે પાટીદાર અનામત આંદોલન ચરણસીમાએ હતું અને પરેશ ધાનાણીને નેતા વિપક્ષ તરીકેની પસંદગી કરવામાં આવી. પરેશ ધાનાણી સાથેના ગજગરા કોળી સમાજના નેતાને નેતા વિપક્ષનું પદ ન બનાવ્યું, આ કુંવરજી બાવળીને માઠું લાગી ગયું? ના, બિલકુલ નહીં. એ વખતે ઈચ્છા દર્શાવેલી ખરી કે વિપક્ષના નેતા બનાવે તો સારું, વસ્તી મોટી છે ને પાર્ટીને બેનિફિટ થાય, પણ એવું કંઈ હતું નહીં. પાર્ટી જે નિર્ણય કર્યો એ તો અમને શિરોમાન્ય હતો જ, પણ કેટલાક મિત્રોએ પછી એ વખતે સામસામા મૂકવાના, એમ કે આને બનાવ્યો ને તમને ન બનાવે, આવું બધું કરીને ઘણું બધું વાતાવરણ શરૂ કર્યું. પણ એવું કંઈ નહોતું. હું એ 17 પછી જ્યારે વડાપ્રધાન તરીકે અહીંથી 14માં નરેન્દ્રભાઈ ગયા ત્યાં, એ વખતે મને 2-3 વખત સંસદ સભ્ય હતો ત્યારે અહીંયા બોલાવતા હતા, મળવાનું થયેલું. એક સારી વ્યક્તિ હતી, કામ કરતી વ્યક્તિ હતી. ત્યાં ગયા પછી પણ હું 17માં જીત્યો એટલે મને ત્યાં ફરી આમંત્રણ પણ આપ્યું હતું કે તમે ચા પાણી પીવા ધારાસભ્ય તરીકે. હું ત્યાં ગયેલો. પછી એ વખતે એમને મને એમની ઈચ્છા ખરી કે મારી ટીમમાં તમે કામ કરો, પણ મારી ઈચ્છા એવી હતી કે આપણે જે સિદ્ધાંતો છે એમાં છીએ, એમાં કંઈ આપણે કોઈ કમાવા માટે રાજકારણમાં નથી આવ્યા, ક્યાંય મેળવવા માટે રાજકારણમાં નથી આવ્યા. ફરી પાછું એક વખત ડૉક્ટર મનીષને મારા જમાઈને બધા અમે એમ્સમાં કામે દિલ્હી જવાનું થયું, અને જોગાનો જોગ ગુજરાત ભવનમાં એ વખતે આપણા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી એ હતા, અને મેં ગુજરાત ભવનમાં ભેગા થયા. વિજયભાઈની ઈચ્છા ફરી એવી ખરી કે આપણે PM સાહેબને મળવા જઈએ સાથે ચા પાણી પીવા, એટલે એનો આગ્રહ, અને અમે PM સાહેબને ચા પાણી પીને મારા પરિવારના સભ્યો અને વિજયભાઈ એટલા લોકો મળવા ગયા, ચા પાણી અડધો કલાક બેઠા, બધી વાતચીત થઈ. એની ખૂબ લાગણી એટલા માટે કે એની સાથે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે એ મુખ્યમંત્રી હતા, જ્યારે લોકસભાનો સભ્ય હતો ત્યારે મુખ્યમંત્રી હતા, એટલે એમની સાથેના જે કામ અને લગાવ ને એ બધી વાતો. અને છેલ્લે મેં આપને કહ્યું ને કે જ્યારે પ્રચારમાં રાજસ્થાનમાં આવ્યા હતા, અમારે બે એની સામસામી સભાઓનું જે કંઈ આ બધું એને આગ્રહ એ મારી સાથે કામ કર્યું. એટલે વડાપ્રધાને એ વખતે ખૂબ આગ્રહ કર્યો, અને મેં પણ એમ કીધું કે સાહેબ મારે કંઈ મેળવવું નથી, પણ હું તમારી સાથે કામ કરું કોઈ શરત વિના. સારું. અને એની પણ ઈચ્છા એવી કે જે સમાજમાંથી તમે આવો છો અને જે વર્ગમાંથી આવો છો, ગરીબ વર્ગમાંથી, તમે આમાં સાથે કામ કરો તો એને ફાયદો થશે, તમને થાય કે ન થાય પણ એને તમે મદદ કરી શકશો. અને એટલે 18માં મેં આ નિર્ણય લીધો. એ લગભગ એને મળ્યા પછી 1 મહિના સુધી તો મેં. એવું તો દિલ્હીમાં શું ચર્ચા થઈ ગઈ કે કુંવરજીભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે, સીધા મંત્રી બને, મંત્રી બનીને લડવા જાય. આ સિલસિલો લગભગ અમે પહેલી વાર તમારા પછી જવાહરભાઈનું થયું. શરૂઆત કુંવરજી બાવળિયાએ કરી કે પહેલા મંત્રી પદના શપથ થયા, અને 6 મહિનાની અંદર જ્યારે વિધાનસભાનું સભ્યપદ લેવાનું હોય એ પછી એટલે મંત્રી બનીને ચૂંટણી લડવા ગયા. ચૂંટણી લડીને મંત્રી ન બન્યા. હું પહેલા દિલ્હી ખાતે જ્યારે મળ્યો ત્યારે વિજયભાઈ બધા સાથે હતા, એટલે નરેન્દ્રભાઈએ વિજયભાઈને કીધું કે તમે કુંવરજીભાઈને આવતા અઠવાડિયામાં આપણે મંત્રીમંડળમાં લેવા છે. મેં કહ્યું કે હું કોઈ અપેક્ષાથી નથી આવતો, બનાવો કે ન બનાવો, મારે તો લોકોના પ્રજાના કામ, અમારું સોમાન જળવાઈ રહેવું જોઈએ એટલું જ. અને નરેન્દ્રભાઈએ પણ કહ્યું કે હું જાહેર જીવનમાં છું ત્યાં સુધી, અને તમે જ્યારે આવો છો ત્યારે તમારું માન સન્માન જળવાઈ રહેશે. આટલી શરત પછી હું અહીંયા જ્યારે પાછો ગુજરાતમાં આવ્યા પછી 1 મહિના સુધી મેં નિર્ણય નહોતો. કોઈ અમે 4 લોકો જ જાણતા,
કોઈને ખબર નહોતી કે આ બધું આ નિર્ણય કરવાના છે અથવા તો આવી વાત થઈ છે. ફરી વિજયભાઈએ 2 વખત મને બોલાવીને આગ્રહ કર્યો. મને કહ્યું સાહેબથી ઉપરથી ઠપકો મને દેશે કે આ વાત થયા પછી કેમ નિર્ણય થતો નથી, શું વાંધો. પછી મેં નિર્ણય કર્યો કંઈ વાંધો નહીં સાહેબને. ફરી સાહેબને મળીને એણે સવારમાં મારે 10 વાગે રાજીનામું આપવાનું, અને રાજીનામું આપવાનું એટલી જ વાત પછીથી એણે મંત્રીમંડળમાં લેવાય ત્યારે વાત થઈ હતી, પણ 2 વાગે અહીંયા કેબિનેટ મંત્રીમંડળના શપથ લેવડાવવા એવી કોઈ વાત નહોતી થઈ. વિજયભાઈ અને નરેન્દ્રભાઈ વચ્ચે વાત થઈ છે. અમે અમિતભાઈને પણ એ વખતે મળેલો. કુંવરજીભાઈ, તમારી પહેલા તમારી પછી અનેક મિત્રો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. આપ આવ્યા છો ત્યારથી આપનો રાજયોગ તો છે, પણ મંત્રી પદે સૌથી સારું યથાવત આપનું રહ્યું છે, ચાહે વિજયભાઈનો કાર્યકાળ હોય કે ભૂપેન્દ્રભાઈનો કાર્યકાળ હોય. આની પાછળનું કારણ કુંવરજીભાઈ કે સમાજ? નહીં, બંને. સમાજે ખરો અને જાતે. આજે હું જે પ્રજા વચ્ચે કામ કરું છું, મારી આટલી ઉંમરે પણ હું 17-18 કલાક આજે કામ કરું લોકો વચ્ચે રહીને, મારો વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય. અને મને જે વિભાગ વિજયભાઈ વખતે સોંપાનો હતો એ વિભાગમાં મેં ખૂબ સંતોષકારક કામગીરી કરી છે. કોઈને ગમે ન ગમે બીજી વાત, જુદી વાત છે. આ ભૂપેન્દ્રભાઈ સાથે અત્યારે માનનીય મુખ્યમંત્રી સાથેના મંત્રીમંડળમાં છું. આ વિભાગ જે હોય તે પહેલા વિભાગ હતો એમાંય ખૂબ સારી રીતે સંતોષકારક કામ કર્યું છે. આજે ભલે મારી પાસે જે વિભાગ છે એ વિભાગમાં હું ખૂબ સારી રીતે કામ કરું છું અને સૌ સમાજને સાથે રાખી એના નાના મોટા કામમાં હંમેશા હું મદદરૂપ થયો છું. અમારા સમાજની જે કંઈ જવાબદારી એ જે સમાજના આગેવાન તરીકે હું અગાઉ 3.5 વર્ષ સુધી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મને સર્વાનુમતિએ મૂક્યો હતો. પછીથી આ કોરોનાને કારણે 1.5 વર્ષ જે કંઈ થોડું લંબાણું અને પછીથી અમુક લોકોએ જેમને આ ગમ્યું નહીં એટલે જુદી રીતે. કોણ એ લોકો હતા કુંવરજીભાઈ જેને અખિલ ભારતીય કોળી સમાજને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કર્યો? એવા એકાદ મિત્રો અહીંના ગુજરાતના જ હતા અને બીજા એકાદ મધ્યપ્રદેશ, બીજા કોઈ બહાર નહીં. 2 રાજ્ય ગુજરાતમાંથી ભાજપ સાથે જોડાયેલા જ નેતાઓ હતા. હા, એ તો જે કુંવરજીભાઈને પાડી દેવા માંગતા હતા, એટલે તે પાડી દેવા માંગે છે. બંને બધા પ્રયત્નો તો એમની રીતે કરતા હોય, પાડી દેવા વગેરે. પણ હું સામાજિક રીતે જે રીતે મારું બધાની સાથેનું અમારું નેટવર્ક છે, બધા સમાજના આગેવાનો સાથે, કાર્યકરો સાથેનો મારો સ્વભાવ અને કામ કરવાની પદ્ધતિ, રીત, એને કારણે સમાજના તો ખરા પણ અન્ય સમાજની અંદર પણ હું જે રીતે કામ કરી રહ્યો છું એ કેટલાક લોકોને ન ગમે એટલે એવું બધું કર્યા કરે, પણ એ તો ચાલ્યા કરે, એમાં કોઈ મને આ વાંધો હવે નથી. ચૂંટણી આવવાની છે, આવશે, કુંવરજીભાઈ ફરીથી લડશે? જો મેં તો જે કંઈ અગાઉ વાત કરી એ હું અખિલ ભારતીય કોળી સમાજના હવે પછી એની ચૂંટણી આવે સમાજને સંગઠન હું નથી લડવાનું. એ નહીં લડો, હું મને મદદ કરીશ એમાં. કોને મદદ કરશે એ એવા જોઈએ વખતે સમયસર ન લડવાનું કારણ શું કુંવરજીભાઈ? જ છે એટલે અમે વિશેષ કંઈ હજુ અહીં સુધી જવું એવી કોઈ અપેક્ષાઓ નથી. સમાજ વચ્ચે સમાજનું કામ કરશું, જાહેર જીવનમાં રહીશું ત્યાં જાહેર જીવનમાં પણ લોકોનું કામ. કુંવરજીભાઈ, તમે એવું કહ્યું કે હું પહેલી વખત ચૂંટણી લડું ત્યારે એવો સમાજ હતો કે ગરીબ સમાજ હતો એમાંથી આવતો. 2026 આવી, 27માં આ જ મુદ્દો થશે, કોળી સમાજ ગરીબ છે. કેમ આ સ્થિતિને કેમ જો કોળી સમાજ સક્ષમ નથી થતો? આટલા બધા સક્ષમ નેતાઓ એ જે તે વખતની પરિસ્થિતિ જુદી હતી. માનો કે જે તે વખતે 95માં 2002માં એ વખતે મારા વિસ્તારમાં બીજા લોકો એમ કહેતા કે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે પછાત એવો વિસ્તાર અમારો ગણાતો. પણ મેં જ્યારે જાહેર જીવનમાં આવ્યાની જવાબદારી સંભાળી પછી સૌથી મહત્વનું પાયાનું કામ મેં કર્યું હતું શિક્ષણનું. આજે આખા જિલ્લામાં નહીં, આખા સૌરાષ્ટ્રમાં એમ કહીએ, જિલ્લો તો ખરો જ પણ આખા સૌરાષ્ટ્રમાં કહીએ સૌથી સારામાં સારી શિક્ષણની સુવિધા એ વખતથી સીમ શાળાઓ, આશ્રમ શાળાઓ, KGBV, મોડેલ સ્કૂલ, હાયર સેકન્ડરી વિજ્ઞાન પ્રવાહ સહિતની બધી કોલેજો, 3 પ્રવાહની સરકારી કોલેજો, ITI, તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ એટલે એમાંથી બહાર કાઢ્યા. એ જ પ્રમાણે આર્થિક રીતે પગભર કરવા માટે ખેડૂતો વર્ગમાં મેં મારી પાસે જે વિભાગ આવ્યો ને તરત જ મેં બધે જ પીવાના પાણીની સાથે સિંચાઈના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરી દીધી. એની સાથે સાથે નાના મોટા ઉદ્યોગો, ધંધા, રોજગાર જે અમારા જસદણ વિસ્તારની આજુબાજુમાં લઈ આવ્યા છીએ. આજે પણ મોટાભાગના જે આર્થિક નબળા એવું કહેવાતું એ આજે અમારો સમાજ આર્થિક નબળો નથી. એ જ રીતે શૈક્ષણિક તમે પછાત અમારા સમાજ છે, થોડું અમે છે બધીઓ થોડી આર્થિક હજી ક્યાંક એને કારણે કોઈ નાના મોટા વ્યસનો હોય, ક્યાંક નાનું મોટું
જેને કહેવાય અંધશ્રદ્ધાને કારણે વધારે ખર્ચ થતા એવું થાય છે, અને એને કારણે અમુક અમારા વર્ગમાં હજુ પણ થોડાક આર્થિક નબળા રહી ગયા છે. ભવિષ્યમાં એ શૈક્ષણિક શિક્ષણ તરફ આગળ લેતા જઈશું એટલે ચોક્કસ મને ભરોસો છે આમાંથી અમે બહાર કાઢશું. કુંવરજીભાઈ, તમારે 2018માં જ્યારે તમે કોંગ્રેસ પક્ષ છોડ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે તમારા જૂના સાથી તમારી સામે લડેલા સાથી તમારી સાથે આવીને બેસી ગયા. મેં એ ચૂંટણી આખી કવરેજ કરી હતી ત્યારે ભરતભાઈ આમ અણવર બની રહ્યા તમારા, અને સાથે પ્રચાર પણ કર્યો. સરઘસમાં પણ 2 ઘોડા આવ્યા, એક ઉપર કુંવરજીભાઈ બેઠા હતા અને એક ઉપર ભરતભાઈ હતા. આ દ્રશ્યો પણ મેં જોયા. તો આ 2 ઘોડામાંથી પાછો 1 ઘોડો કેમ થઈ ગયો? જો તો એમની અપેક્ષાઓ લોકોની બીજાની ઘણી બધી હોઈ શકે, એમાં કોઈ મને વિરોધ નથી, વાંધો નથી. એક જ પાર્ટીમાં હોઈએ અને સ્વાભાવિક છે બીજી નાની મોટી એમની અપેક્ષાઓ હોય. પણ આખા સૌરાષ્ટ્રની અંદર માનો કે રાજકોટ જિલ્લાની મેં વાત કરીએ તો જાહેર જીવનમાં સામાન્ય રીતે બીજી ઉજળિયાત વર્ગના પાટીદાર, લેવા, કડવા, અન્ય સમાજના લોકો, તો આ એક એવી બેઠક છે, આ જસદણ વિધાનસભા બેઠક, કે જ્યાં સામાન્ય રીતે કોઈ બક્ષી બંધન અથવા તો સમાજના લડાવવા પડે. આખા જિલ્લામાં કોઈ આમાંથી ન લડાવે તો સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી હોય અને જીતવું થોડુંક ટફ થાય. એટલે અહીંયા જસદણની વિધાનસભામાં મને બીજી વખત ટિકિટ આપી, એ વખતે એમનો નાની મોટી નારાજગી હતી, પણ આ વિકલ્પ બીજો હતો નહીં. તો તમને જ્યારે પેટા ચૂંટણીમાં ટિકિટ મળી ત્યારે કોઈ કન્ડિશન થઈ હતી કે આ વખતે કુંવરજીભાઈને લડવા દો પછી એમને લડાવશો? અચ્છા, પછી એમની કોઈ એવી ઈચ્છા હતી કે ભાઈ મને જસદણની જ બીજે ક્યાંક કુંવરજીભાઈ તમે સીટ આપવા મદદ કરો? એ તો પાર્ટીનો વિષય છે, એ મારો વિષય નથી ને. તમને ઈચ્છા દર્શાવી હતી? તમને ઈચ્છા દર્શાવી હતી કોઈ ભરતભાઈ? વિષય એને પાર્ટીમાં મૂક્યો હશે, પણ મને ક્યાંય લડાવો, એક ટિકિટ લઈ આવો તો તમે જ્યાં ટિકિટ લઈ આવશો ત્યાં મદદ કરશું. રાજકોટમાં લઈ આવો ત્યાંય મદદ કરશું. બીજી બેઠકો પર ટિકિટ તમને પાર્ટી આપે ને લઈ આવો તો હું ચોક્કસ તમને ખભે ખભો મિલાવીને મદદ કરીશ. પણ આ એક બેઠક એવી છે જસદણની કે જ્યાં સામાન્ય રીતે આખા જિલ્લામાં સૌરાષ્ટ્રના કોળીમાંથી અથવા તો બક્ષીપંથમાંથી લડાવવા પડે. પણ એક જ વિસ્તારમાંથી તમે બંને આવો છો, અને આજે તમને ખુલીને કહું તો ગજગરા હોય દેખાય કુંવરજીભાઈ કે ભાઈ ભરતભાઈ ને કુંવરજીભાઈ વચ્ચે ગજગરા. એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી ચૂંટણી ઉપર. તમે માનો છો કે તમને હરાવવાનો પ્રયત્ન ભરતભાઈ બોગરા દ્વારા થયો હતો? એવો તો ગઈ નાના મોટા પ્રશ્નો થયા કરે, પણ હું જે રીતે લોકો વચ્ચે લોકોની સાથે જોડાયેલો છું એમાં કોઈનું આ જે કંઈ કદાચ એવો પ્રયત્ન કર્યો હોય તો ક્યાંય કોઈનું કારગત નીવડ્યો નથી. એમને તમે પક્ષમાં રજૂઆત કરી હતી કે મારા વિરુદ્ધ આવું થયું છે, કઈ તમે એમાં પક્ષના ધ્યાન ઉપર મૂક્યું હતું કે ભાઈ આ રીતે થયું છે, પણ જે થયું હોય એમાં પાર્ટીએ નિર્ણય કરવાનો હોય, એટલે એમાં મારે બીજું કંઈ કશું કહેવાનું રહે નહીં. પણ અમે જે રીતે હું એ વિસ્તારની અંદર બધા સમાજના મને પાટીદારો એ મત આપ્યા છે, એકલા કોળી સમાજના મત નહીં, અન્ય સમાજના લોકો જ્યાં બક્ષી પંચના બીજા અન્ય સમાજના લોકો છે ઉજળિયાત વર્ગના, એ બધા લોકોએ મને ત્યાંથી આ નહીં તો 7 વખત હું થોડો ત્યાં જીતી શકું. 7મી વખત આ 2022માં હું 7મી વખત ત્યાંથી વિસ્તારમાં ધારાસભ્ય થયો. 27માં લડવાની ઈચ્છા કરી એ હવે પાર્ટીનો નિર્ણય છે. કુંવરજીભાઈ છે જસદણથી છે ભાવનગરથી જસદણ સુધી રેલીઓ સભાઓ કરવા આવે છે, ત્યાં કુંવરજીભાઈને ડિસ્ટર્બ, આની પાછળ તમને શું લાગે છે? કેમ વારંવાર છેક ભાવનગરથી ત્યાં ધક્કો એમને ખાય? જેને જે ઈચ્છા હોય એ પ્રમાણે એ કામ કર્યા કરે. પૂછુના તાવ આપીને આવે છે. હું મારી રીતે સામાજિક રીતે એ કામ કરું એમની છું. પાછળ કોઈ છે? હોઈ શકે, ભાવનગર લડી શકે, ત્યાં મોટો સમાજ છે. હોઈ શકે, કોઈ ઘણા લોકો હોઈ શકે તો જ ત્યાં આવતા હોય ને. છેક જસદણ સુધી ધક્કો ખાય નથી કરતા એટલા માટે કે જે આજે પણ જે હું મારા વિસ્તારમાં અન્ય વિસ્તારોની અંદર લોકો સાથે જોડાયેલો છું, મતદારો સાથે જોડાયેલો છું. અમારો વર્ગ હોય, અમારો સમાજ હોય કે અન્ય સમાજ, એ લોકો તો આવ્યા કરે. સૌ લોકો બીજા અન્ય વ્યક્તિઓ જસદણ જ કેમ? કોળી સમાજની તો અનેક સીટો છે, સુરેન્દ્રનગરમાં છે, ઈચ્છા થતી હશે ત્યાં ભાવનગરમાં છે. કેટલાક લોકોની ઈચ્છા થાય કે અહીંયા સારું રહેશે, કેટલાક લોકોની એવી પણ ઈચ્છા હોઈ શકે કે ભાઈ આની કુંવરજીને તો કંઈક નાનો મોટો ડેમેજ કરવો હોય તો કોઈકને આવા લોકોને ક્યાંક સામે મૂકીએ તો આવું થાય, એવું એમનું ગણિત હશે. પણ હું એની ચિંતા કરતો નથી. હું જે રીતે મારા વિસ્તારના મતદારોએ મારા ઉપર ભરોસો મૂક્યો, હું આજે એમને ખૂબ ભાવથી લાગણીથી મારા મતદારોની વચ્ચે રહું છું, અને અમારા સમાજના લોકોએ જે રીતે મને અને અન્ય સમાજના લોકોએ મારા વિસ્તારના જાહેર જીવનમાં લાવ્યા છે અને હું રહ્યો છું, એટલે આજે એથી વિશેષ મારો વિસ્તાર હંમેશા હું અમારા વિસ્તારના મતદારોને હૃદયથી એનો આભાર માનતો રહું છું, કારણ કે એણે મને અહીં સુધી લાવવામાં મહત્વનો હિસ્સો હોય તો મતદારોનો છે. અને કોંગ્રેસમાં આજે કોની સાથે સંબંધો છે? અહેમદભાઈ સાથેના સંબંધો ખાટા થયા હતા કુંવરજીભાઈ, કારણ કે સંબંધો તમારા સારા હતા. મારા ત્યારે સંબંધો તો સારા હતા. હું એ વખતે લોકસભાનો સભ્ય હતો, પણ હું બધા એમપીનો હું કન્વીનર હતો ત્યારે, બધા સંસદ સભ્યોનો હું કન્વીનર હતો,
અને એ વખતે અહેમદભાઈ સાથેના સંબંધો મારા કોઈની સાથે સંબંધો ત્યારે નથી બગડ્યા અને આજે નથી. આજે કોંગ્રેસમાં સંબંધો સારા. બધા મિત્રતા તો હોય ને, પાર્ટી ભલે ને જુદી હોય પણ વિચારસરણી જુદી હોય પણ મિત્રો તો હોય, કોઈ પણ પાર્ટીમાં હોય. મિત્રતા તો મિત્રતા જ છે ને. કુંવરજીભાઈ, તમે ભાજપમાં નતા આવ્યા એ પહેલા ભાજપમાં કોળી નેતામાં ફિક્સ હતું કે ભાઈ પરસોત્તમભાઈ જીતે ને મિનિસ્ટર બની જાય. જેવી કુંવરજીભાઈની ભાજપમાં એન્ટ્રી થઈ ત્યારથી સીધા કેબિનેટ મંત્રી અને લગાતાર મંત્રી પદ યથાવત રહ્યું છે. લાગે છે અન્ય નેતાઓને તમારાથી થોડીક અનસેફટી કે ભાઈ હવે તો કુંવરજીભાઈ છે, હવે ઈ ના જાય ત્યાં સુધી આપણો તો કેવી રીતે કોળી સમાજમાંથી કેબિનેટ તરીકે વારો એવું નથી. તો પાર્ટી એને માનો જે તે સત્તાધારી પક્ષ હોય એને આ નિર્ણય કરવાનો છે. નહીં, એ તો પાર્ટીનો, પણ લોકોના મનમાં હશે કચવાટ એવું લાગે છે, કારણ કે અવારનવાર તમારા નામે કોઈ આંદોલનો ઊભા થાય, કોઈ સભાઓ ઊભી થાય. એવા થોડા ગણ્યા ગાંઠ્યા લોકોને આ દુખાવો થતો હોય, ગમતું ના હોય, એવા લોકો ક્યાંક કર્યા કરતા હોય. પણ હું એ બાબતે ક્યારેય નિશ્ચિંત છું. મને મારા સમાજના લોકો અને અન્ય સમાજના લોકો, જે રીતે મારા સમાજના લોકો મને આજેથી હું એમ કહી કે મારે સમાજ માટે થઈને અમે ગાંધીનગરની અંદર એક ભવન બનાવવા માટેનું મેં આયોજન કર્યું છે. આખા ગુજરાતમાંથી કોળી સમાજના લોકોએ કહ્યું છે કે અમે તમારા સમર્થનમાં છીએ. સરસ મજાનું આવતા દિવસમાં એક વિદ્યાર્થીઓનું અહીંથી શિક્ષણનું ભવન બને. મને કોઈ હશે 1-2% ક્યાંક જેમને ગમતું ન હોય અને શિક્ષણ અંગેનો લગાવ ન હોય એવા લોકો વિરોધ કર્યો. બાકી આખા ગુજરાતની અંદરથી આમાં મને સમર્થન મળ્યું છે અને આવતા દિવસોમાં અમે એ તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે સમાજની અંદર તો હોય 2-5% એવું, પણ એનાથી તો સ્વાભાવિક છે કે બધા એકસાથે એક વિચારસરણીના ન હોઈ શકે. પણ મેં આપને કહ્યું તેમ હું મારા પરિવારનો, મારા કુટુંબનો અને મારા વિસ્તારના મતદારો હું ખૂબ હૃદયથી એનો આભાર માનું છું. મને એક શિક્ષકમાંથી, એક ગરીબ ખેડૂત પરિવારના ઘરમાં જન્મેલો માણસ શિક્ષકમાં થઈને ધારાસભ્ય, દેશની પાર્લામેન્ટમાં સંસદ સભ્ય અને મંત્રીમંડળમાં 2 વખત, એટલે હું મારા મતદારોનો અને ખાસ કરીને જે મને અહીં સુધી લઈ આવ્યા સેવા એમાંય જેણે મારી અત્યાર સુધી માન અને શું કહેવાય જે બોલ્યા છે એ પાડ્યું છે એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પણ હું હૃદયથી આભાર માનું કે જેણે જે વખતે કોઈ શરત વિના મેં પાર્ટીમાં જોડાણ કર્યું અને આજ સુધી મને જે જગ્યાએ બેસાડે છે ત્યાં ખૂબ સમાનભેર હું કામ કરી રહ્યો છું. બિલકુલ, આભાર કુંવરજીભાઈ. બસ, તો કુંવરજીભાઈ સાથેનો સંવાદ આપને કેવો લાગ્યો છે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ આ જ પ્રકારના ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો બેધડક પોડકાસ્ટ. નમસ્કાર.